આગળના લેક્ચરમાં આપણે બેલેન્સ કન્ડિશન ફોર બ્રીઝ કોમન બેલેન્સ કન્ડિશન જોઈ હતી. શું હતી? Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3. હવે આ લેક્ચરમાં આપણે શું ભણશી તો કે મેક્સવેલ ઇમ્પિડન્સ મીન્સ તો કે સૌથી સિમ્પલ બ્રિજ હોય તો કે આ છે મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ. સૌથી સિમ્પલ એસી બ્રિજ હોય તો કયો છે? મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ. ઇટ ઇઝ સિમ્પલેસ્ટ એસી બ્રિજ. પહેલાં તો આ એસી બ્રિજનું કામ શું તો કે ઇન્ડક્ટરની વેલ્યુ માપવા માટે. પણ કેવી રીતે ઇન્ડક્ટરની વેલ્યુ માપે છે તો કે બીજો ઇન્ડક્ટર જે સ્ટાન્ડર્ડ ઇન્ડક્ટર હોય એની સાથે કમ્પેરિઝન કરાવીને, એટલે કે આપણે લખવું હોય તો એ કેમ લખી શકાય? સ્ટાન્ડર્ડ ઇન્ડક્ટર હોય એની સાથે કમ્પેરિઝન કરાવીને એ ઇન્ડક્ટરની વેલ્યુ માપે છે. તો કે આ મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ એ સૌથી સહેલો ઇમ્પિડન્સ બ્રિજ છે. પછી લખવું હોય તો it is used for the comparison of n શેનું? ઇન્ડક્ટન્સનું. મેં કીધું ને એનો ઉપયોગ ક્યાં થાય? ઇન્ડક્ટન્સ માપવા માટે. તો કે comparison of an inductance with શેની સાથે કમ્પેરિઝન કરવાનું? with a variable standard ઇન્ડક્ટન્સ. તો કે મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજનો ઉપયોગ ક્યાં થાય તો કે કમ્પેરિઝન ઓફ ઇન્ડક્ટન્સ વિથ અ વેરિયેબલ સ્ટાન્ડર્ડ ઇન્ડક્ટન્સ સાથે. હવે એની સર્કિટ કેવી હશે આપણે પહેલાં એ જોઈ લઈએ. તો કે સર્કિટના પહેલા છેડા ઉપર જે આપણે માપવાનો છે અનનોન ઇન્ડક્ટન્સ વિથ રેઝિસ્ટન્સ શું કરવા માટે? બેલેન્સિંગ માટે. પછી સામેના છેડા ઉપર નોન ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ એટલે કે ખાલી રેઝિસ્ટર. હવે અહીંયા બીજા છેડા ઉપર એક રેઝિસ્ટર, સ્ટાન્ડર્ડ વેરિયેબલ ઇન્ડક્ટન્સ. આ શું છે? સ્ટાન્ડર્ડ વેરિયેબલ ઇન્ડક્ટન્સ. અને આ અમુક કેસમાં જોવા મળશે, અમુક સર્કિટ જોશો તો એમાં તમને નહીં જોવા મળે. આ છે ઇન્ડક્ટન્સ છે ને એનો રેઝિસ્ટન્સ, અને આ બાજુ નોન ઇન્ડક્ટિવ પેરામીટર એટલે કે રેઝિસ્ટર. આ સ્ટાન્ડર્ડ આ છે L1 જે અનનોન છે, R1 આ છે, R2 આ L2 જે સ્ટાન્ડર્ડ છે. આ L2 નો રેઝિસ્ટન્સ છે. R2 શું છે? અમુક કેસમાં તમને જોવા મળશે અને અમુક આ રેઝિસ્ટન્સ સાથે એડ કરેલો હશે, એટલે તો કાઉન્ટિંગ કરી ન શકાય. પણ આ ખાલી બતાવવાનું કે આ ઇન્ડક્ટન્સનો પણ કંઈક રેઝિસ્ટન્સ હોય, એ રેઝિસ્ટન્સ છે આ. અને આ R2, આ R3 અને R4. પછી આ નામ છે A, B, C અને D. A અને C છેડા ઉપર સપ્લાય, એસી અથવા ડીસી સપ્લાય. એસી બ્રિજ છે આપણી પાસે એટલે આ કયો સપ્લાય આવે? એસી સપ્લાય. તો કે A અને C છેડા ઉપર એસી સપ્લાય, બરાબર, E. અને B અને D છેડા ઉપર ડિટેક્ટર. તો કે ડિટેક્ટર એટલે આમાં શું આવશે? એસીમાં હેડફોન. ડિટેક્ટર તરીકે શું આવશે? હેડફોન. આ થઈ બ્રિજની સર્કિટ. શું છે બ્રિજની સર્કિટ? તો કે પહેલા આમ ઉપર અનનોન ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ, બીજા આમ ઉપર નોન સ્ટાન્ડર્ડ ઇન્ડક્ટર અને રેઝિસ્ટર, ત્રીજા અને ચોથા આમ ઉપર નોન ઇન્ડક્ટિવ પેરામીટર એટલે કે રેઝિસ્ટર જેમાં ઇન્ડક્ટિવ પેરામીટર ના હોય. હવે આપણે આને લખવું હોય તો આપણે ખબર પડી કે પહેલા આમ ઉપર
બે છેડા ઉપર ઇન્ડક્ટર આવશે, આ બે છેડા ઉપર, આ બે છેડા ઉપર શું આવશે? નોન ઇન્ડક્ટિવ હશે. તો પહેલાં અહીંથી નોન ઇન્ડક્ટિવથી લખી, તો ભેગું લખ નાખું, આમ BC અને આમ CD. આમ BC અને આમ CD ઉપર શું હશે? તો કે એ આમ પર this arm R3 and આર્મ BC અને આર્મ CD, જે આર્મ BC અને આર્મ CD ઉપર these arm R2, R3 and R4 are non-inductive. રેઝિસ્ટન્સ શું છે? આ બે આમ ઉપર નોન ઇન્ડક્ટિવ પેરામીટર નથી, એટલે એમાં કોમ્પ્લેક્સ પાર્ટ નહીં હોય, નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટર. હવે બાકી બે વધ્યા, તો પેલા છેડા ઉપર શું છે? જે પેલો આમ છે, શું નામ છે? આમ AB ઉપર શું છે? તો કે આમ AB ઉપર એવું છે, આમ AB ઉપર L1 અનનોન અને વિથ R1. તો કે R1 શેના માટે છે? તો કે નોન ઇન્ડક્ટિવ પેરામીટરને બેલેન્સ, આ નોન ઇન્ડક્ટિવ પેરામીટરને બેલેન્સ કરવા માટે. તો એને લખવું હોય કે L1 is the unknown, કે જેને આપણે વેલ્યુ શોધવાની છે, unknown inductive resistance and અથવા with R1 and અથવા with લખો તો એટલે with R1, કે શેના માટે છે? with R1 રેઝિસ્ટન્સને બેલેન્સ કરવા માટે. હવે આર્મ આવ્યો AD ઉપર, તો કે AD ઉપર શું છે? તો કે આર્મ AD ઉપર શું છે? તો કે રેઝિસ્ટર R2 રેઝિસ્ટન્સને બેલેન્સ કરવા માટે, અને નોન સ્ટાન્ડર્ડ ઇન્ડક્ટન્સ L2 અને એનો કંઈક રેઝિસ્ટન્સ છે સ્મોલ R2. એ લખો તોય ભલે અને ના લખો તોય ભલે, કેમ કે એ આના હારે કમ્પેરિઝન થઈ જશે. એ પણ વેરિયેબલ હશે સ્મોલ R2, કેમ કે આ વેરિયેબલ હશે એમાંનો રેઝિસ્ટન્સ. એ આનું વેલ્યુ એવી રીતે સિલેક્ટ કરવાનું આવે કે આનો રેઝિસ્ટન્સ નિગ્લેક્ટ થઈ જાય. તો એના આ છેલ્લા છેડા ઉપર શું હશે? તો કે વેરિયેબલ સ્ટાન્ડર્ડ સેલ્ફ ઇન્ડક્ટન્સ, વેરિયેબલ સ્ટાન્ડર્ડ સેલ્ફ ઇન્ડક્ટન્સ L2 and અથવા with resistance R2 and inductance resistance સ્મોલ R2, બરાબર, અથવા R. આ ખબર પડી ગઈ. આ લખો તો ભલે, ના લખો તો ભલે, જેમ આગળ કીધું. આની વેલ્યુ R2 ની વેલ્યુ કેવું હશે? કોન્સ્ટન્ટ હશે, અને આ સેમ એઝ ઇન્ડક્ટિવ સારી વેલ્યુ. અને હવે બાકી શું વધ્યું? ક્યાં બે આમ ઉપર? AC ઉપર, બરાબર. આમ અથવા છેડા, આમ તો ન કહેવાય. AC ઉપર શું લગાવવામાં આવે છે? સોર્સ AC source are connected between A અને C, સોરી B નહીં, C. AC સોર્સ કેની વચ્ચે કનેક્ટેડ છે? A અને C વચ્ચે. અને ડિટેક્ટર ક્યાં કનેક્ટેડ છે? B અને D. ડિટેક્ટર એટલે
ડિટેક્ટર ઇન શોર્ટ હેડફોન, અથવા અહીંયા જો ડીસી હોત તો હું આવત ગેલ્વેનોમીટર. હેડફોન કનેક્ટેડ બિટવીન બી અને ડી. હવે આપણે ઇક્વેશન ડિરાઈવ કરી કે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય, તો કે એટ ધ ટાઈમ બ્રિજ બેલેન્સ હોય ત્યારે એનું ઇક્વેશન શું થાય? એટ ધ ટાઈમ બ્રિજ ઇઝ બેલેન્સ, તો આપને એનું ઇક્વેશન ખબર છે Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3, બરોબર. આ ઇક્વેશન બધાને ખબર છે. હવે અહીંયા Z1 બરાબર શું છે? L1 અને R1. R1 એટલે R1 થાય. L1 નું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેં આગલા લેક્ચરમાં કીધું તો શું થાય? J ઓમેગા L1. તો કે આપણે Z1 ની વેલ્યુ લખી, Z1 ઇક્વલ ટુ R1, આ ફિગર ઉપરથી શું છે? R1 પ્લસ L1 નું ઇન્ડક્ટન્સ શું થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ J ઓમેગા L1, એ આગલા લેક્ચરમાં કીધું, પ્લસ J ઓમેગા L1. Z2 બરાબર શું છે? R2 અને J ઓમેગા L2. આ તો મેં કીધું મિનિમમ વેલ્યુ છે, આની હારે કમ્પેરિઝન થઈને થઈ જશે, એટલે તો કે R2 પ્લસ J ઓમેગા L2 પ્લસ અને Z3 બરાબર શું છે? R3. Z3 બરાબર R3 અને Z4 બરાબર R4. હવે આ વેલ્યુ આ ઇક્વેશનમાં, ઉપરના ઇક્વેશન 1 માં આ વેલ્યુ મૂકી દેવાની, તો શું આવે? હવે આમાં શું છે? અત્યારે ઓલો સામાન્ય બ્રિજ હતો એમાં તો ખાલી રિયલ પાર્ટ જ હતું વિસ્ટર્ન બ્રિજમાં, જ્યારે આમાં શું છે? રિયલ એઝ વેલ એઝ કોમ્પ્લેક્સ એટલે કે ઇમેજનરી બે ઇક્વેશન છે. તો આ બ્રિજ ત્યારે જ બેલેન્સ થશે કે જ્યારે રિયલ અને ઇમેજનરી પાર્ટ બરાબર 0 થાય. પેલા ઇક્વેશન બનાવી લઈએ આપણે. તો કે આનું ઇક્વેશન બનાવવું હોય, Z1 બરાબર શું છે? R1 પ્લસ J ઓમેગા L1 ઇન્ટુ Z4 બરાબર શું છે? R4 ઇક્વલ ટુ Z2 બરાબર શું છે? R2 પ્લસ J ઓમેગા L2 ઇન્ટુ R3, બરાબર. Z3 બરાબર R3. હવે આને કાઉન્સને છૂટો પાડી માટે R1 R4 પ્લસ J ઓમેગા L1 R4 ઇક્વલ ટુ R2 R3 પ્લસ J ઓમેગા L2 R3. હવે આ ઇક્વેશનમાં મેં કીધું એમ શું છે? રિયલ અને ઇમેજનરી પાર્ટ બે છે, તેથી બ્રિજ ત્યારે જ બેલેન્સ થાય કે સમ ઓફ રિયલ પાર્ટ ઇક્વલ ટુ 0 અને સમ ઓફ ઇમેજનરી પાર્ટ ઇક્વલ ટુ 0, એટલે કે આ બેને કમ્પેરિઝન કરાવવાના, ઇક્વલ કરાવવાના. તો આનું શું થાય? રિયલ પાર્ટનું લખવું હોય તો શું લખાય? તો કે રિયલ પાર્ટ માટે આ બેના રિયલ પાર્ટની કમ્પેરિઝન કરાવી તો શું આવે? R1 R4 ઇક્વલ ટુ R2 R3. તો આને લખવું હોય, સપોઝ R1 અનનોન હોય તો R1 એક્ઝામ્પલ માટે આપણે લખવું હોય તો R1 અનનોન હોય તો R1 ને કરતા કરવાની અને R2 ઇન્ટુ R3 બાય R4. આ રીતે તમે R1 ની વેલ્યુ મેળવી શકો. અથવા જો આને રેશિયામાં ફેરવવું હોય તો R1 બાય R2 ઇક્વલ ટુ R3 બાય R4. આ રિયલ પાર્ટનું ઇક્વેશન આવ્યું. હવે કોમ્પ્લેક્સ પાર્ટ અથવા ઇમેજનરી પાર્ટ જે કહીએ, તો કે કોમ્પ્લેક્સ પાર્ટની કમ્પેરિઝન કરાવો. J ઓમેગા L1 R4 ઇક્વલ ટુ J ઓમેગા L2 R3. J ઓમેગા બે સાઈડ કોમ્પ્લેક્સ પાર્ટ છે એટલે કેન્સલ. શું આવ્યું? L1 R4 ઇક્વલ ટુ L2 R3. આમાં અનનોન શું છે? L1. તો તમારે જો L1 ફાઇન્ડ કરવું હોય એક્ઝામ્પલ માટે તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખે, એમ L1 ને કરતા કરી નાખો અને
L2 R3/R4 એટલે કે આ અનનોન રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ નોન રેઝિસ્ટન્સ અપોન સામેના બે બાજુનો રેશિયો, સામેના આર્મનો રેશિયો. આ રીતે તમે મેળવી શકો, અથવા આનામાંથી રેશિયો ફાઇન્ડ કરવો હોય તો પણ થઈ શકે. L1/L2 ઇક્વલ ટુ R3/R4. બરોબર, આ રેશિયો L1/L2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. આ રેશિયા પ્રમાણે પણ તમે શોધી શકો. હવે આ બે રેશિયાને જો અહીંયા શું છે, R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4, તો અહીંયા R3/R4 બરાબર L1/L2. તો આ બે ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 ઇક્વલ થઈ શકે. તો એના ઉપરથી ઇક્વેશન ફ્રોમ ઇક્વેશન 2 and 3 આ બધું ઇક્વલ થાય તો કે R1/R2 ઇક્વલ ટુ R3/R4 ઇક્વલ ટુ L1/L2. એટલે કે એક રેશિયો. હવે આ ઇક્વેશન આના પરથી આપણે શું કહી શકીએ તો કે રજિસ્ટરનો રેશિયો બેલેન્સમાં હોય ને તો તેના પરથી ઇન્ડક્ટરનો રેશિયો ફાઇન્ડ કરી શકાય. જો આ રજિસ્ટરનો રેશિયો છે એ બેલેન્સમાં હોય તો એના પરથી ઇન્ડક્ટરનો રેશિયો પ્રમાણ મેળવી શકાય છે. પહેલાં તો સામાન્ય બીજની જેમ જ આ રજિસ્ટરનો રેશિયો છે, અને પછી બે આર્મ ઉપર શું કહેવાય ઇન્ડક્ટર, લાર્જ વેલ્યુના ઇન્ડક્ટર રાખવાના આવે છે. અહીંયા લાર્જ વેલ્યુનું ઇન્ડક્ટર આપણે રાખ્યા ને બે આર્મ ઉપર, અને એના પર એને રજિસ્ટરની સિરીઝમાં ગોઠવવાના. આ સિમ્પલ હતો એવું જ છે. આ બે ઇન્ડક્ટર કાઢી નાખો એટલે એવું જ છે બ્રિજ. ખાલી આ બે રજિસ્ટરની સાથે સિરીઝમાં ઇન્ડક્ટર ગોઠવવામાં આવે તો એ સિરીઝના ઇન્ડક્ટરનો આ રેશિયો આ થયું મેક્સવેલ બ્રિજ. હવે પછી ભણશી આપણે મેક્સવેલ એલસી બ્રિજ. મેક્સવેલ એલસી બ્રિજ તો કે આ બ્રિજનો ઉપયોગ કરીને આપણે શું કરશું, સેલ્ફ ઇન્ડક્ટન્સ માપી શકીએ ઇન ટર્મ્સ ઓફ કેપેસિટર્સ એન્ડ રેઝિસ્ટન્સ. તો કે કેપેસિટર અને કેપેસિટરનું રિએક્ટન્સ 1/jωc હોય અને ઇન્ડક્ટરનું શું હોય jωL. તો એકબીજાને ઓપોઝિટ આર્મ ઉપર અને પેરેલલમાં લગાવવામાં આવે. તો કે લખીએ આપણે તો કે ધીઝ ટાઈપ્સ ઓફ બ્રિજ ઇઝ યુઝડ ટુ મેઝર self inductance in terms of a capacitance and resistance. તો કે આ ટાઈપ શું આવે, કેપેસિટન્સ અને રેઝિસ્ટર. તો કે ગમે એક છેડા પર ઇન્ડક્ટર લગાવો એના ઓપોઝિટ આર્મમાં પેરેલલમાં કેપેસિટર લગાવવામાં આવે અને બાકીના ઉપર રેઝિસ્ટર. આપણે ફિગર ડ્રો કરીએ. તો કે અહીંયા હું રેઝિસ્ટર એના પેરેલલમાં કેપેસિટર લગાવી દો એટલે એના ઓપોઝિટ આર્મ ઉપર શું લગાવવાનું આવે, ઇન્ડક્ટર. તો કે અહીંયા બાકીના બધા છેડા પર ખાલી શું આવે, ખાલી રેઝિસ્ટર. અહીંયા શું આવશે, ઇન્ડક્ટર પ્લસ રેઝિસ્ટર. ને અહીંયા ખાલી રેઝિસ્ટર. બરાબર, આ ફિગર. અને અહીંયા વચ્ચે ડિટેક્ટર એઝ યુઝ્યુઅલ આગળ જેમ આપણે જોયું એમ હેડફોન. અહીંયા એસી સપ્લાય. બરાબર, આ એ બી સી અને ડી અહીંયા હેડફોન કનેક્ટ કરી દઈએ. આ રેઝિસ્ટન્સ R1 શું છે, રેઝિસ્ટન્સ R1 અને R2 નામ આપો, કાને ગમે એને નામ આપી શકો. R2, R3, C1 અથવા C ખાલી લખો તો કેમ કે એક જ C છે, અને L અને R4. બરાબર. તો કે આ ફિગરમાં શું છે, આમાં શું છે તો કે ડીસી ટર્મિનલ ઉપર કોઇલ કનેક્ટ કરી છે. કોઇલ એટલે ઇન્ડક્ટર. શેનું, તો કે જેનું ઇન્ડક્ટન્સ મેઝર કરવાનું છે એ કોઈ પણ કોઇલ તમે કનેક્ટ કરી શકો. અને એના સિરીઝમાં વેરિયેબલ રેઝિસ્ટર,
સિરીઝ વિથ નોન ઇન્ડક્ટિવ વેરિયેબલ રજિસ્ટર. તો આપણે ફિગર વિશે લખવું હોય તો પહેલેથી લખીએ. પહેલાં આ લખવું પડે ઇન્ડક્ટિવ જેનું મેઝર કરવું. તો કે આમ સીડી ઉપર શું હોય તો કે ઇન ફિગર સીડી કન્ટેન કોઇલ. કઈ કોઇલ કે જેનું ઇન્ડક્ટન્સ માપવાનું છે, કોઇલ કે જેનો ટેસ્ટ અંડર ટેસ્ટ, અને એની સાથે શું કનેક્ટ કરવાનું ઇન સિરીઝ વિથ શું એની સાથે કનેક્ટ કરવાનું વેરિયેબલ એટલે આનું રેઝિસ્ટન્સ આ એડજસ્ટમેન્ટ કરવા માટે વેરિયેબલ રજિસ્ટર, પણ ઇન્ડક્ટિવ નહીં, નોન ઇન્ડક્ટિવ. વેરિયેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ. પછી પેલા આમ ઉપરથી જોતા જઈએ તો પેલા આમ ઉપર શું છે, આમ એ બી ઉપર તો કે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ વિથ પેરેલલ કન્ડેન્સર. શું છે સ્ટાન્ડર્ડ કેપેસિટર અથવા કેપેસિટરને કન્ડેન્સર કહેવાય. તો કે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ અહીંયા R4 R1 વિથ પેરેલલ કન્ડેન્સર અથવા કેપેસિટર ગમે એ કરી શકાય. કન્ડેન્સર પેરેલલ સ્ટાન્ડર્ડ કેપેસિટર કન્ડેન્સર સી. પેરેલલ સ્ટાન્ડર્ડ કેપેસિટર ઇઝ પ્લેસ્ડ. પછી બાકીના બે આમ તો આપણે ખબર છે, આમ ભેગું જ લખ નાખું. આમ બીસી એન આમ એડી. એના ઉપર શું છે તો કે રેઝિસ્ટર. નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ શું છે R2 અને R3. C1 સાથે આ રેઝિસ્ટન્સ R1. આટલું આપણે ફિગર વિશે ખબર પડી ગઈ. અને એ અને સી વચ્ચે એસી સપ્લાય જે આગળ લખ્યું હતું એમ જ, અને બી અને ડી વચ્ચે ડિટેક્ટર ઇન શોર્ટ હેડફોન. આટલું ખબર પડી. હવે જ્યારે બ્રિન્સ બેલેન્સમાં હોય, હવે ઇક્વેશન જ મેઇન વસ્તુ છે, ત્યારે શું થાય? ધીસ બ્રિજ ઇઝ બેલેન્સ. જો બ્રિજ બેલેન્સમાં હોય તો શું થાય? Z1 upon Z2 equal to Z3 upon Z4. પરંતુ અહીંયા Z1 બરાબર શું છે? R1 અને C પેરેલલમાં. તો એને ફાઇન્ડ કરવું હોય તો પેરેલલનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો કેમ થાય? આપણે કરતા કે પેરેલલ ટોટલ રેઝિસ્ટન્સ બરાબર 1/R equal to 1/R1 plus 1/R2 એવું કરતા હતા પેરેલલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું. સેમ એઝ અહીંયા Z1 પેરેલલ ફાઇન્ડ કરવું હોય તો C નું આપણને ખબર છે 1/jωc અને R નું ખાલી R. તો કે 1/Z1. જો Z1 માટે કરતા હોય ને તો કે Z1 પેરેલલમાં હોવાથી 1/Z1 equal to 1/R1 plus 1/1/jωc. આ છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં. એટલે કે 1/Z1 equal to 1/R1 plus jωc. હવે આને લસા કાઢીને હરકો કરી નાખ્યું કે 1/Z1 equal to 1 plus jωc R1/R1. હવે ઊંધું કરી નાખીએ એટલે Z1 ને કરતા થઈ જાય કે Z1 equal to R1/1 plus jωc R1. આ Z1 આવી ગયું. Z2 બરાબર R2 આપને ખબર છે, Z3 બરાબર R3 ખબર છે, અને Z4 બરાબર શું છે? L અને R4 સિરીઝમાં. તો કે R4 plus jωL. આ બધી વેલ્યુ આપણે Z1, Z2, Z3, Z4 આવી ગઈ. હવે આ ઇક્વેશનમાં એ વેલ્યુ પુટ કરી દે તો શું આવે કે Z1 ની વેલ્યુ અહીંયા ઇક્વેશનમાં પુટ કરી તો શું આવે? Z1 એટલે R1/1 plus jωc R1 અને ઇન્ટુ શું છે? Z2 તો કે R2.
ઇક્વલ ટુ R3 અપોન R4 પ્લસ જે ઓમેગા એલ. હવે આને અહીંયા ગુણી નાખી, આને અહીંયા ગુણી નાખી, તો કે માટે R1 કૌંસમાં અહીંયા ગુણાય R4 પ્લસ જે ઓમેગા એલ ઇક્વલ ટુ R2 R3 કૌંસમાં 1 પ્લસ જે ઓમેગા સી R1. હવે આને કૌંસને છૂટો પાડી દીધું કે R1 R4 પ્લસ જે ઓમેગા એલ R1 ઇક્વલ ટુ R2 R3 પ્લસ જે ઓમેગા સી R1 R2 R3. હવે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ બે હોવાથી આપણે આગળ કર્યું હતું એમ જ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને કમ્પેરિઝન કરાવ્યું હતું કે રિયલ પાર્ટ બરાબર શું થાય, તો કે રિયલ પાર્ટ બરાબર આમાં લખવું હોય તો R1 માટે R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3, એટલે કે R1 બાય R2 ઇક્વલ ટુ R3 બાય R4. આ સેમ એઝ આગળના બ્રિજ જેવું રિયલ પાર્ટમાં આવ્યું. હવે કોમ્પ્લેક્સ પાર્ટ અથવા ઇમેજનરી પાર્ટ જી કઈ એની કમ્પેરિઝન એટલે આની કરી રહ્યું એ બેની, તો શું થાય જે ઓમેગા એલ R1 ઇક્વલ ટુ જે ઓમેગા સી R1 R2 R3. તો કે જે ઓમેગા વહી જાય R1 વહી જાય તો શું વધે, એલની જ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી તો કે એલ ઇક્વલ ટુ સી R2 R3. જ્યારે એલ ફાઇન્ડ કરવું હોય ત્યારે આ આવે એલ ઇઝ ઇક્વલ ટુ સી R2 R3. પણ R2 R3 ની વેલ્યુ આના ઉપરથી તમે અહીંયા મૂકી શકો એટલે કન્ડિશન કેવી થઈ, એક જ કન્ડિશન થઈ. તો કે આપણે જોઈ શકીએ છીએ કે આ ઇક્વેશનમાં ઓમેગા છે નથી, ઓમેગા નથી તો એ ફ્રી ફ્રોમ ફ્રીક્વન્સી છે. તો કે ધીસ ઇક્વેશન ઇઝ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડેડ નથી, નોટ ડિપેન્ડેડ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ. ઓમેગા આવે તો ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પાઈ એફ થાય ને એટલે. તેથી બે કન્ડિશન જરૂરી નથી બેલેન્સ માટે. જે આ એક છે પછી R2 બાય R3 ની આવી ગઈ, અહીં વેલ્યુ મૂકી દે, તે બે કન્ડિશન જરૂરી નથી. માટે જો બે કન્ડિશન હોય તો આ બે કન્ડિશન માટે શું કરવું પડે, તો કે કન્ડેન્સર એટલે કેપેસિટરનો યુઝ કરવું પડે. અને સારું માઇકા કેપેસિટરની રેન્જ, ગુડ માઇકા કેપેસિટર રેન્જ, કેનાથી કેના વચ્ચે હોય તો કે 0 to 1.11 માઇક્રોફેરાડેની વચ્ચે હોય. અને જો તમે પ્રેક્ટિકલ માટે જ પરફેક્ટ કરતા હોય, બરાબર, સારા માઇકા કેપેસિટરને હોય અને તમે પ્રેક્ટિકલ માટે કરતા હોય તો એર કન્ડેન્સર એટલે કે કેપેસિટર ક્યુ બેસ્ટ કહેવાય. તો કે એર કન્ડેન્સર આ પ્રેક્ટિકલ માટે મેક્સવેલ એચસી બ્રિજ માટે, તો કે એના માટે કયું એરેન્જ કરવામાં આવે તો કે 0.001 માઇક્રોફેરાડેનું બેસ્ટ કહેવાય. અને ઈ શેના વિથ હોય તો કે એડ વિથ પેરેલલમાં આપણે કનેક્ટ કર્યું છે ને. આ બે બ્રિજ ભણીને આપણે મેક્સવેલ બ્રિજ અને મેક્સવેલ એલસી બ્રિજ.